ભરૂચ તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા દહેગામ બસ નજીકથી એક મારુતિ વાન ગાડીમાં ભરેલા 66,000 ઉપરાંતના શંકાસ્પદ ભંગારના મુદ્દામાલ સાથે 4 આરોપીઓને ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા। ભરૂચ એલસીબી પીએસઆઈ આર કે ટોરાણી ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન દહેગામ બસ સ્ટેન્ડ પાસે એક સફેદ કલરની વાન શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી તપાસ કરતા ગાડીમાંથી આશરે 200 મીટર કેબલ, કિંમત ₹6,000 તથા વાયર કાપવાનું એક કટર, પકડ, બ્લેડ કટર, એક્સો બ્લેડ વગેરે મળી આવ્યા। આ અંગે પોલીસે તેની પાસે બિલ પુરાવા રજૂ કરતા જણાવ્યું કે તેણે રજૂ કરેલા નહીં અને આ ચોરી કરીને લાવ્યા હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે વાન અને કેબલ સહિત અન્ય મળી કુલ 66,600 મુદ્દામાલ સાથે અલાઉદ્દીન બસીર, મુબારક હૈદરા અલી પટેલ, સલીમ અબ્દુલ્લા પટેલ, જાવેદ ઝુબેર મામલીને ઝડપી પાડ્યા હતા। તેમની સામે BNSS એક્ટની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ તાલુકા પોલીસને હવાલે કર્યા હતા।